નમસ્કાર. તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 22 થી 28 જૂન 2026 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે. તો આ તારીખો દરમિયાન ગુજરાતના હવામાનમાં કેવા ફેરફાર જોવા મળશે, કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેશે, સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે ગુજરાતભરમાં આતુરતાપૂર્વક ચોમાસાની રાહ જોવાઈ રહી છે. ત્યારે ચોમાસાને લઈને સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. તે બાબતે અશોકભાઈ પટેલ જણાવે છે કે આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવા માટેની પરિસ્થિતિઓ સંપૂર્ણપણે અનુકૂળ થવા જઈ રહી છે. સાથે અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે આઈએમડીના બુલેટિન અનુસાર જોવા જઈએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે 22 જૂનના રોજ મધ્ય અરબી સમુદ્રના વધુ ભાગો તરફ આગળ વધી સમગ્ર મહારાષ્ટ્રના ભાગો, તેલંગાણા, કર્ણાટકના બાકીના વિસ્તારો, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે. ત્યારે ચોમાસાની ઉત્તરીય સીમા છે તે હાલ અલીબાગ, પુણે, નિઝામાબાદ, ગયા, મુઝફ્ફરપુરથી પસાર થઈ રહી છે અને આગામી 48 કલાકમાં ચોમાસું મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં એન્ટ્રી કરી જશે. ત્યારે અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર થઈ અને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર સુધી એક ટ્રફ લંબાયેલ છે. ત્યારે 3.1 કિલોમીટર સુધીની લેવલે આ જોવા મળી રહ્યું છે. તો આ સિસ્ટમના કારણે 22 થી 28 જૂન દરમિયાન સમગ્ર રાજ્યના આઇસોલેટેડ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને આઇસોલેટેડ પ્રવૃત્તિ એટલે કે 1 થી 25% જેટલા ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકાય. ત્યારે આગાહીના સમયગાળા દરમિયાન રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. પવનની ઝડપ 15 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ગાજવી સાથે ઝાપટા તેમજ પવનની દિશા અને ગતિમાં ફેરફાર થઈ શકે છે. તો અશોકભાઈ પટેલના કહેવા અનુસાર 22 થી 28 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો દોર સતત ચાલુ રહેશે અને આવતા અઠવાડિયે મેઘરાજા ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાના શ્રી ગણેશ કરી દે તેવા મજબૂત અને આધારભૂત સંકેતો જે સેટેલાઇટ નકશા છે તેમના દ્વારા મળી રહ્યા છે અને ત્યારબાદની સ્થિતિ પણ સારી રહે અને આવતા અઠવાડિયે ગુજરાતના ભાગોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય તેવા સંકેતો અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યા છે. ધન્યવાદ.